કડવા પાટીદાર સમાજના મહાસંમેલનમાં પરસોત્તમ રૂપાલાનું એક ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। અત્યારની દીકરીઓ બધાને મૂકી અને લંગૂર પાછળ જતી રહે છે તે પ્રકારની વાત રૂપાલાએ કરી। કીધા વગર પરિવારને મૂકી લંગૂરની પાછળ દોડી જાય છે। માતા દીકરીઓ વચ્ચેનો સંવાદ એ ઘટ્યો છે તેવી વાત પરસોત્તમ રૂપાલાએ કરી। દીકરી કે જે પ્રેમ લગ્ન કરીને ઘર મૂકી મા બાપને મૂકી અને ભાગી જાય છે તેમને અને યુવાનોને એક ટકોર કરી છે। દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડમાંના ધીજો રે સહી। ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો। હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા અને બધાયને મૂકી અને લંગૂરની પાછળ ગયા। દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કડવા પાટીદાર સમાજના મહાસંમેલનમાં પરસોત્તમ રૂપાલાનું એક ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો મુદ્દે રૂપાલાએ વાત કરી। અત્યારની દીકરીઓ બધાને મૂકી અને લંગૂર પાછળ જતી રહે છે તે પ્રકારની વાત રૂપાલાએ કરી। પહેલા દીકરીઓ એ ગીતના અંદાજમાં પરિવારને સમજાવતી હતી, હવે દીકરીઓ દાદા બાપા કે માતાને કંઈ કહેતી નથી તેવી વાત રૂપાલાએ કરી। કીધા વગર પરિવારને મૂકી લંગૂરની પાછળ દોડી જાય છે। માતા દીકરીઓ વચ્ચેનો સંવાદ એ ઘટ્યો છે તેવી વાત પરસોત્તમ રૂપાલાએ કરી। માતા અને દીકરી વચ્ચે નજીકતા હોવી જોઈએ। પરસોત્તમ રૂપાલાએ પ્રી વેડિંગના ટ્રેન્ડને લઈને પણ યુવાનોને જે છે તે ટકોર કરી છે। આપણે હમણાં જોયું છે કે આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો એ ખૂબ ચર્ચાઈ રહ્યો છે। ધીંગાણાઓ પણ આપણે એ જોયા છે કે આંતરજ્ઞાતીય લગ્નમાં દીકરા અને દીકરીઓને લઈને અનેક ધીંગાણાઓ થયા છે। સમાજ સામસામે આવતો જોવા મળ્યો, પથ્થરમારો થયો, આ બધી જ ઘટનાઓ આપણે જોઈ અને બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલાનું આ સૌથી મોટું નિવેદન રાજકોટમાં જોવા મળ્યું કે જ્યાં તેમણે દીકરી કે જે પ્રેમ લગ્ન કરીને ઘર મૂકી મા બાપને મૂકી અને ભાગી જાય છે તેમને અને યુવાનોને એક ટકોર કરી છે। આ ટકોર એમને સમજાવવા માટે કરી છે। સમાજના આગેવાનો પણ હતા, સમાજના મહિલા આગેવાનો, સમાજની મોટી સંખ્યામાં બહેનો જે છે તે પણ ઉપસ્થિત હતા અને એની વચ્ચે માતા અને દીકરી વચ્ચેનું જે અંતર છે, જે પ્રેમ છે એ ઘટતો જાય છે તે પ્રકારની વાત રૂપાલાએ કરી છે। એક મા હોય, એક બાપ હોય, એમને એમના એ સંતાનોની એ કેટલી ચિંતા હોય છે એ આપણે કદાચ ન સમજી શકીએ, પરંતુ જે પ્રમાણે કોઈ ઘટના બને છે ને આપણા ઘર પર જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને છે તો સ્વાભાવિક છે કે પહેલી ઠેસ એ મા બાપને પહોંચે છે કે અમે જે પરવરિશ કરી છે દીકરા દીકરીઓની 18-18, 19-19, 22-22 વર્ષ સુધી અમે એમને સાચવીને મોટા કર્યા છે અને પછી અમારી સામે અમારી વિરુદ્ધમાં આ પ્રકારના નિવેદનો આપવા તો જરાય યોગ્ય ન કહેવાય। એટલા માટે જ સમાજ જે છે તે સાથે આવતો હોય છે। હમણાં આપણે જોયું છે કે અનેક સમાજો જે છે તે આ લગ્નના જે લગ્નો થઈ રહ્યા છે, આંતરજ્ઞાતીય લગ્ન થઈ રહ્યા છે તેના વિરુદ્ધમાં જોવા મળી રહ્યા હશે, પરંતુ એ દીકરા અને દીકરીઓ જે છે તે કહે છે કે અમને કંઈ થશે તો એમની જવાબદારી એ પરિવારની રહેશે। એ પરિવાર જે છે તેમની એ પૂરેપૂરી જવાબદારી રહેશે કે જો અમને કંઈ થયું છે તો। આ પ્રકારની વાત કરતા યુવાનો પણ જોવા મળ્યા છે, દીકરીઓ પણ જોવા મળી છે। બધાને ટકોર કરતા પરસોત્તમ રૂપાલા કે જેમણે મંચ પરથી સ્પીચ આપતા દરમિયાન શું કહ્યું પહેલા એમને સાંભળ્યું। પરિવારે જ એની એકલી પાડી દીધી અને ઉપરાંત એને બધી સગવડ આપી ફોનની, અને પછી 400 મહિને સમાચાર આવે કે કાલ બપોરથી ફોન નથી લાગતો। એ હવે નથી લાગવાનો। ગાતા ગાતા આપણને કહેતી હતી, દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડમાંના ધીજો રે સહી। ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો। હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ। હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા અને બધાયને મૂકી અને લંગૂરની પાછળ ગયા।
આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે. કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને એમાં દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.